કતારગામ જીઆઈડીસીમાંથી ચોરી કરેલા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલના એન્જિન અને મોઇગ વ્હીલ સાથે વાહન ચોરને ઝડપી પાડી કતારગામ પોલીસ સ્ટેશનના અંતે ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ સાથે વર્કઆઉટ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીને આધારે શહેર વિસ્તારમાં વરાછા એલિસ રોડ વિસ્તારમાંથી આરોપી દામજીભાઈ લાખાભાઈ જાદવને ઝડપી પાડી એક મોટરસાયકલનો એન્જિન નંબર તથા 2 ટ્યુબ ટાયર સાથેના મેગવ્હીલ કુલ આશરે કિંમત ₹10,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામે હકીકત એવી છે કે કતારગામ ફૂલપાડા રોડ જીઆઈડીસીમાંથી તારીખ 19/9/2024ના રોજ એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ GJ5LD 1699ની ચોરી થઈ હતી, જે બાબતે ફરિયાદીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન ઓફિસર નાઓએ એન્જિન ટાયર અને ટાંકી વગરનું ચેસિસ બિનવારસી કબજે કર્યું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીને આધારે મજકૂર આરોપી પાસેથી ચોરી કરેલ મોટરસાયકલનું એન્જિન અને મેગવ્હીલ નંગ 2 કબજે કરી પૂછપરછ કરતા કુટુંબી સાળા ભરતભાઈ રામભાઈ મકવાણાની સાથે મળી સદર મોટરસાયકલ ચોરી કરી તેમાંથી સ્પેર પાર્ટ્સ કાઢી વેચાણ કરવા નીકળ્યાની કબૂલાત કરતા કતારગામ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને વધુ તપાસ માટે કતારગામ પોલીસ સ્ટેશન સોફા તજવીજ હાથ ધરી છે. ડિટેક્ટ કરેલ ગુનો કતારગામ પોલીસ સ્ટેશન 2024 ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ પકડાયેલ આરોપી દામજીભાઈ લાખાભાઈ જાદવ, ઉંમર 40, ધંધો હીરા મજૂરી, રહેવાસી ઘર નંબર 8788, બીજો માળ, મઢોલી અપાર્ટમેન્ટ, મોતીનગર સોસાયટી, રંગધૂત સોસાયટીની બાજુમાં, માતાવાડી, વરાછા, સુરત, મૂળ રહેવાસી રાજુલા જિલ્લો અમરેલી. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.